सो गाइज वेलकम बैक माय यूट्यूब चैनल। तुम्हारा स्वागत है बधाई फिर से एक नए व्लॉग में। आज जाने वाले हैं हम वाड़ी पे और वाड़ी पे आज गेहूं में दवा छाटनी है, इसलिए हम जाएंगे आज वाड़ी पे। और मुझको हिंदी नहीं आती है, इसलिए मैं गुजराती में व्लॉग बनाऊंगा। चलो मिलते हैं वाड़ी पे। આપણે નીકળી ગઈ છે વાડીએ જવા। આ છે વાડીનો કેરો અને વાડી આપણી છેટી છે 5-6 કિલોમીટર થાય છે ગામથી। આપણા ગામથી 5-6 કિલોમીટર છેટી જાય છે, એટલે આપણે બાઇક લઈને નીકળી ગયા છે। હવે વાડીએ તમે મળી, બીજું શું હોય, આપણા ઘઉં બહુ તમને વાડીએ જઈને બતાવું કેવા છે કેવા નહીં, કોમેન્ટ કરજો તમે ઘઉં। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા આપણી વાડીએ અને આપણા ઘરેથી, એટલે કે આપણા ગામથી અહીંયા ગાડીના કિલોમીટરમાં આપણે જોયું કે 6 કિલોમીટર વાડી થઈ છે આપણી સિટી। અને આપણે હવે વાડીએ પહોંચી ગયા, તમને વાડી બતાવું। આ જુઓ, આ ઘઉં છે, આ બાજુનું ખેતર એ આપણું જ છે। હવે અમારા બાજુવાળાને કપા ઊભો છે હજી। આ ઘઉં છે આપણા। કેવા છે કેવા નહીં તે કોમેન્ટ કરજો। 1 મહિનો ને 5 દિવસના થયા છે। એક ફેરે ઉરિયા છાંટ્યું છે, એક ફેરે ખંડની દવા મારી હતી અને 4 પણ પાઈ દીધા છે। કેવા ઘઉં છે કોમેન્ટ કરજો। અને આજે આમાં છાંટવાની છે આપણે ઈરુની દવા। હજી ઈરુ તો આવી નથી, પણ હું મગાવ આપણે છાંટી દઈ તો ઉપાધિ ન રહે ને પછી, એટલે આજે ઈરુની દવા છાંટી દઈ। નવરા હતા તો કીધું કામી રજા છે। ફાઇનલી મિત્રો આપણી દવા ફેરવાઈ ગઈ છે। દવા છે આપણી કોરાજન મારવાની છે આજે। અને દવા જો અહીંયા આપણે તમને બતાવી દો, આ ડોલમાં ફેરવી દીધી છે। એક કોરાજન છે અને બીજી છે એક પોષણની નાખી છે। અને આપણો પંપ કમ્પ્લીટ થઈ ગયો છે, હવે આપણે લઈને જાય। આ પંપ લઈ લીધો આપણે। એક પંપ તો છાંટીએ એવા, કેવું કરીએ કેવું નહીં, જરીક ટેસ્ટ કરવાના। હવે બીજો પંપ આપણે ભર્યો છે, હવે આપણે જઈએ છીએ દવા છાંટવા, તો મળીએ। અત્યારે 4 વાગી રહ્યા। 4 વાગ્યા ને આપણે દવા છાંટી દીધી, કમ્પ્લીટ થઈ ગયું છે એ કામ ઘઉંનું। હવે આપણે જવાનું છે અહીંયા બાજુમાં આપણી વાડી છે થોડીક નજીક, ત્યાં જ જવાનું છે। ત્યાં પણ આટો મારી જાય, ત્યાં આપણે ઊભો છે અત્યારે કપાસ, તો હાલો તમને ત્યાં જઈને એ દેખાડીશ। અત્યારે અહીંયા તમે ઘઉં જોઈ શકો છો, આપણા ઘઉં। તો ફાઇનલી મિત્રો આપણે આપણી બીજી વાડીએ પહોંચી ગયા અને તમને હમણાં દેખાડું આપણો કપા। તમે આ જોઈ શકો છો, આ છે આપણો કપા। હવે આપણી બીજી વાડી છે।